નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામે એક કુવામાં દીપડાનું બચ્ચું ખાબકવાની ઘટના સામે આવી છે. આ અંગે જાણ થતાં જ વન વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને આ માસૂમ વન્યજીવને સુરક્ષિત રીતે બહાર કાઢી નવું જીવનદાન આપ્યું છે. પાવીજેતપુરના નાની રાસલી ગામે રહેતા ચંદુભાઈ જગાભાઈ રાઠવાના ખેતરના કુવામાં આજે સવારે એક દીપડાનું બચ્ચું પડી ગયું હતું. કુવામાંથી અવાજ આવતા ખેડૂતે તપાસ કરી ત્યારે અંદર દીપડાનું બચ્ચું હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગેની જાણ તાત્કાલિક પાવીજેતપુર વન વિભાગને કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ જરૂરી રેસ્ક્યુ સાધનો સાથે ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વન વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત બાદ કુવામાં ઉતરીને દીપડાના બચ્ચાને હેમખેમ બહાર કાઢ્યું હતું. રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ બચ્ચાને તાત્કાલિક મેડિકલ ચેકઅપ માટે જબુ ગામ ખાતે લઈ જવામાં આવ્યું છે. વન વિભાગના જણાવ્યા અનુસાર મેડિકલ તપાસમાં બચ્ચું સંપૂર્ણ સ્વસ્થ જણાશે તો તેને ફરીથી સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવશે. આજરોજ એક જાગૃત નાગરિક દ્વારા પાવીજેતપુર ફોરેસ્ટ સ્ટાફને જાણ કરવામાં આવેલી કે ચંદુભાઈ જગાભાઈ રાઠવાના ખેતરમાં આવેલ અવાર કુવામાં એક દીપડાનું બચ્ચું પડેલ હોય, જેની જાણ પાવીજેતપુરના સ્ટાફને થતા તેઓ દ્વારા ત્યાં રેસ્ક્યુ વાન તથા પાંજરા લઈ અને અવારું કૂવામાંથી બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરેલી. ત્યારબાદ તેને રેસ્ક્યુ કરી અને જબુગામ પીક રેસ્ક્યુ સેન્ટર પર મૂકવામાં આવેલ છે. ત્યાં તેનું મેડિકલ ચેકઅપ થયા બાદ તેને રિલીઝ કરવામાં આવશે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.